અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ક્રિકેટ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા નાવલી પ્રીમિયર લીગની ફાઇનલ મેચ ઉત્સાહભેર યોજાઈ હતી। ફાઇનલ મેચમાં રાજ્યના ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સતત બીજા વર્ષે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં 56 ટીમોએ ભાગ લીધો હતો। યુવા ક્રિકેટરોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે અને નવી પ્રતિભાઓ બહાર આવે તે હેતુથી આયોજિત આ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ અને ક્રિકેટ પ્રેમીઓ જોડાયા હતા। આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય મહેશભાઈ કસવાલા દ્વારા યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે સખત ત્રીજા વર્ષથી આ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવે છે। 48 કરતા પણ વધારે ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે। જે રીતે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરી આ વિસ્તારના યુવાનોને સારી રીતે પ્રોત્સાહિત કરવાનું કામ જ્યારે વિસ્તારના જાગૃત ધારાસભ્ય તરીકે આદરણીય મહેશભાઈ કસવાલા કરતા હોય ત્યારે હું એને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। આ કાર્યક્રમમાં આજે અમારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પણ બેન દક્ષાબેન, ધારાસભ્ય આદરણીય જેવીભાઈ, આદરણીય ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આદરણીય મહાવીર બાપુ, જિલ્લાના મહામંત્રી આદરણીય ચેતનભાઈ અને સાવરકુંડલા અને લીલિયાની જનતા માટે માં નાવલી નદી એ આસ્થાનું કેન્દ્ર છે। નાવલી નદી ઉપરથી જ નાવલી પ્રીમિયર લીગનું આયોજન કરવું, સાવરકુંડલા અને સાવરકુંડલાની આસપાસ તો લીલિયા સહિતનો વિસ્તાર ક્રિકેટનો ક્રેઝી રહ્યો છે। યુવાનોમાં ક્રિકેટ રમવા માટેનું ગાણ પણ છે ને એ પ્રતિભાને ખીલવવા માટે છેલ્લા 2 વર્ષથી જે પ્રકારે નાવલી પ્રીમિયર લીગનું અમે આયોજન કરીએ છીએ, ગયે વખતે 64 ટીમ અને આ વખતે લગભગ 48 ટીમોએ ભાગ લીધો છે। આવનારા સમયમાં હજુ પણ પ્રીમિયર લીગ વિસ્તરશે ને કદાચ અમે માનીએ છીએ કે સૌરાષ્ટ્ર સુધી આ પ્રીમિયર લીગને અમે વિસ્તારવા માંગીએ છીએ અને સૌરાષ્ટ્ર પોતે પણ ક્રિકેટ પ્રેમીઓનો વિસ્તાર રહ્યો છે અને એમાંથી સારા ખેલાડીઓ આવનારા સમયમાં દેશનું નામ રોશન કરે એવા શુભ આશયથી